એમાં એવું છે 3 મહિના પહેલા મને બાપુનું ખ્વાબમાં સપનું આવ્યું હતું. હું રોજ બહાર સલામ કરવા આવતો બાપુના. ધીરે ધીરે કામ થવા મને જજો પણ આવતા, વકીલો પણ આવતા, નાઈથી બધી વિગતો છે. ઈ સાવ કોર્ટ ને અડીને આવેલી છે. આ કોર્ટ બાજુમાં જ તે કોર્ટ છે, લોકો જોવે છે. પેલું છે કે અદાલતે શહેનશાહ ગેબનશાહ પીર, એટલે અદાલત કરતા કોર્ટના પિતાશ્રી ત્યારે હું જીત કરીને કહેતો મને માર્કશીટ બતાવો, કે દાદા મને માર્કશીટ બતાવતા. અને જ્યારે હું કોલેજમાં માર્કશીટ લેવા જતો તો બંનેનું જે આંકડા છે એ સેમ ટુ સેમ જ છે. આપણો એક નવા વિડીયોમાં નવી એક એક્સપ્લોર માહિતી સાથે, અને હું છું ઝાહિદ એક્સપ્લોરર. અને ખાસ આજે હું તમને એક વલીની દરગાહ એવી બતાવવાનો છું કે જે અદાલતે શહેનશાહ તરીકે ઓળખાય છે. અને જજો, વકીલો, તમામ લોકો છે અહીંયા એક ફેરી હાજરી દેવા માટે આવે છે. અને ગમે તેવા કામો હોય લોકોના એ અહીંયા પૂર્ણ થાય છે. તો આ જે દરગાહની વિશેષતા છે, કેટલા વર્ષો જૂની છે, કઈ રીતની છે, આ તમામ પ્રકારની માહિતી આપણે એક્સપ્લોર કરીશું, તમને બતાવીશું. અહીંના જે ખાદિમ છે અથવા કે અહીંયા જે કોઈ સેવા કરે છે લોકોની સાથે આપણે વાત કરીશું. સૌથી પહેલા હું તમને લોકેશન બતાવી દઉં કે કઈ જગ્યાએ આ લોકેશન આવેલું છે. તમે આ જે જોઈ શકો છો કે આ ઘાંચીવાડનો જે રસ્તો છે, તમે જોશો કે જૂનું ઘાંચીવાડ કબ્રસ્તાન છે પાછળની સાઈડ, બરાબર છે. આ જે રોડ છે એ કાવેરી કોર્પોરેશન બાજુથી આવતો રોડ છે. અને આ તમે જોશો ને તો હુજુર પાઈગા રોડ જેને કહેવાય કે ત્યાંથી આવતો રોડ છે, બરાબર છે. અને ત્યાંથી અંદર તમે થોડાક આવશો ને એટલે તમને ખૂબ જ જૂની દરગાહ જોવા મળશે, જે તમે જોઈ રહ્યા છો. અદાલતે શહેનશાહ ગેબનશાહ પીર, બરાબર છે. એમનું નામ જ અદાલતે શહેનશાહ છે. ખૂબ જ જૂની, 75 વર્ષ જૂની જે છે આ વસ્તુ બનાવટી છે. અને આ જ રીતની આખી છે ને વર્ષો જૂની જેને કહેવાય કે બનાવટ છે. અને આ જે છે અંદર એક ભવ્ય મસ્ત મજાર છે, દરગાહ છે, એના ઘણા બધા ચમત્કારો છે, ઘણા બધા લોકો છે. અને અદાલતે શહેનશાહ ગેબનશાહ શું કામ કહેવામાં આવે છે, તમામ પ્રકારની માહિતી આપણે લેશું. સૌ પ્રથમ હું તમને અહીંથી બતાવ્યું, કેમ કે વધારે લોકો છે ને અહીંથી જ તે સલામ કરતા હોય છે બાપુની, જેવું તમે જોવો છો, બરાબર. જેમાં લખેલું છે અદાલતે શહેનશાહ ગેબનશાહ, બરાબર છે. આખું જૂનું સ્ટ્રક્ચર છે, આખું બહુ જૂનું છે, બરાબર. અને પાછળ છે ને એક કોર્ટ આવેલી છે, અને એની હારે ઘણો બધો રિશ્તો જોડાયેલો છે, એ હું તમને કહીશ, બરાબર છે. અને હવે આપણે જે છે એ અંદર જાશું અને માહિતી જે લેશું કે કઈ રીતની આખી જે દરગાહ છે એ આવેલી છે, તેના ચમત્કારો કેવા છે, જેને કહેવાય કે અદાલતે શહેનશાહ. તો અદાલતે શહેનશાહ ગેબનશાહ શું કામ કહેવામાં આવે છે? જો અહીંથી છે ને આ દરરોજ નથી ખુલ્લું હોતું, ક્યારેક જ ખુલ્લું હોય છે, બરાબર છે. જે ગુરુવાર હોય છે અને ત્યારે સલામ કરવા માટે લોકો આવતા હોય છે, ઘણા લોકો આવતા હોય. અને બીજી વસ્તુ એવી છે કે અહીંયા આગળ જેના કહેવાય કે ઓલું હોય, હુકમ હોય, એ જ આવી શકે. ખૂબ જૂની જગ્યા, જો હું તમને બતાવું, બરાબર. આ આખી જગ્યા તમે જોશો ખૂબ જૂની છે, એના સ્ટ્રક્ચર 75 વર્ષ જૂનું છે, બરાબર છે. અને અહીંયા આખું જે કમ્પાઉન્ડ અંદર આવેલું છે ખૂબ જ મસ્ત આવેલું છે, જો તમે આખું, બરાબર. અહીંયા જે કોઈ છે એમણે કરેલું છે. પછી અહીંયા આગળ પેઇન્ટ કરાવેલા છે, અલગ અલગ સ્ટ્રક્ચરો છે, તમે જુઓ છો, બરાબર છે. અને આ જે છે ને એ કોર્ટની આખી જગ્યા આવી જાય છે, બરાબર છે. ને અહીંયા ત્યાં બાપુની જૂની જે આખું મજાર છે એનું ક્રિએટ કરેલું છે. જ્યારે જૂનું હશે, અત્યારે તો ઘણું ડેવલપ છે, પણ કહેવાય છે કે 100-150 વર્ષ જૂની આ દરગાહ કહેવામાં આવે છે, બરાબર છે. એટલે તમે જુઓ છો કે અહીંયા જે ઝાડવાની નીચે અહીંયા એ જ ઝાડવું છે, તમે જુઓ છો, બરાબર છે, જાંબુડાનું, બરાબર. અને અહીંથી તમે જોશો ને તો આ કોર્ટ આવી જાય છે. અને એક સમયમાં કોર્ટ આ ફાટકે અહીંયા છે જ તે, અહીંથી કોઈને આવવું હોય કોર્ટના લોકોને એ પણ આવી શકે છે. કેમ કે આનું નામ જે છે અદાલતે શહેનશાહ ગેબનશાહ એટલે જ છે કે અહીંયા ઘણા બધા એવા ફેસલાઓ થાય છે, ઘણા બધા લોકોના કામ થાય છે, ઘણા બધા લોકોની અકીદત મોહબ્બતો જોડાયેલી હોય છે, બરાબર છે. અને હવે હું તમને બતાવવું જોઉં છે એ અદાલતે શહેનશાહ ગેબનશાહ પીર, જે તમે જોઈ રહ્યા છો. બહારથી તમને બતાવ્યું, અંદરથી જે બાપુ જે છે એમની મજાર છે, એમની તુબરક છે, ખૂબ જ જૂની છે, 150 થી 200 વર્ષ જૂનું કહેવામાં આવે છે. તેની જે કઈ હિસ્ટ્રી છે થોડી ઘણી આપણી પાસે, એ પણ જાણવાની કોશિશ કરીશું. જો આ જે છે એ બાપુની જેને કહેવાય કે મજાર છે. અસ્સલામુ અલૈકુમ યા વલીયુલ્લાહ, બરાબર છે. આ ગેબનશાહ પીર છે, બરાબર. અદાલતે શહેનશાહ જેને કહેવામાં આવે છે. જગ્યા ખૂબ જ નાની છે, એટલી જ જગ્યા છે. આ બધું સ્ટ્રક્ચર જે તમે જુઓ છો એ પણ ઘણું બધું જૂનું છે. જો તમે આખું લાકડાનું છે, હજી જે છે એ તે સ્થિતિની અંદર છે, વર્ષો વીતી ગયા. પણ અહીંયા તમે આવો એટલે તમને એક અલગ ઉર્જાનું સંચાલન થાય છે, એક અલગ જેને કહેવાય કે શાંતિ મળે છે, બરાબર છે. એ જ આ હસ્તીઓ છે અને વલિયાઓ છે. નિગાહે વલી મેં વો તાસીર દેખી હે, બદલતી હજારો કી તકદીર દેખી હે, બરાબર છે. એવી રીતે જો આપણા ઇલિયાસભાઈ છે એ પણ અહીંયા ખિદમત માટે. ઇલિયાસભાઈ દરરોજ આવો છો ખિદમત માટે અહીંયા? તો ક્યાં
તો તમે કેમ એવું થયું મનમાં કે ખિદમત કરવા માટે આવું એમ? એમાં એવું છે 3 મહિના પહેલા મને બાપુનું ખ્વાબમાં સપનું આવ્યું હતું. હું રોજ બહાર સલામ કરવા આવતો બાપુને. પછી 3 મહિના પહેલા મને સપનું એવું આવ્યું કે બાપુએ એમ કીધું કે તું અંદર मजार पे आ और मेरी खिदमत कर, साफ सफाई कर, और रोज मुझे यहाँ पे सलाम दुआ करने आ. तो मैं रोज आता हूँ बापू के वहाँ, तो बापू बुलाते हैं. અહીંયા આવીને તમે શું ખિદમત કરતા હોય છો? બસ આ બધું સફાઈ કરવું, વાળવું, ધોઈ નાખું, બધું સાફ અહીંયા અંદર સાફ કરી નાખું, ગુલાબ જળ અત્તર બધું લગાડી દઉં, અગરબત્તી કરી નાખું. એ કલાક અહીંયા રહું, પછી વિયો જાઓ કામ થશે. તો મિત્રો આવી રીતે જે નિગાહે વલી જે છે એ આખી વસ્તુ જ અલગ છે. કહેવાય છે ને કે નિગાહે વલી મેં વો તાસીર દેખી હે બદલતી હજારો કી તકદીર દેખી. કે ઇલિયાસભાઈની તકદીર બદલાઈ ગઈ. બાપુ એમને બોલાવી લીધા, દરરોજ અહીંયા ખિદમત કરવા માટે આવે છે અને સાફ સફાઈ છે, બાપુની સેવાઓ એ કરતા હોય છે. હવે કન્ટિન્યુ વિડીયોની અંદર બનાવી રહેજો. એક કાકા જે છે એ 55 વર્ષથી જે બાપુની અકીદત સાથે જોડાયેલા છે, તેમના ફાધર હતા એ પણ જોડાયેલા હતા. એમણે પણ ઘણા બધા જેને કહેવાય કે દિવસો, એક દાયકા જોયેલા છે. તેમની સાથે આપણે વાત કરીશું. બાપુની કંઈક થોડી ઘણી હિસ્ટ્રી છે, તેમના ચમત્કારો છે કે બાપુની સાથે શું જોડાયેલું છે, એ તમામ વાતચીત કરશું. એટલે કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. મિત્રો આગળ તમે જોયું આપણે જે અદાલતે શહેનશાહ ગેબનશાહ પીર, મેં તમને આખી જગ્યા બતાવી, તેમની મજાર બતાવી, ઇલિયાસભાઈ હારે પણ વાત કરાવી કે ભાઈ 3 મહિના પહેલા ઇલિયાસભાઈ અહીંયા આવતા નહોતા. એમને ખાબની અંદર બશારત થઈ. બાપુએ કીધું કે અહીંયા આવો, કામકાજ કરો, બરાબર છે, અને સેવા કરો. એટલે ઇલિયાસભાઈ આવે છે 3 મહિનાથી સતત અહીંયા બધું સારું કાર્ય છે એ બધું કરતા હોય છે. સાફ સફાઈ છે, અગરબત્તી, દીવાબત્તી. હવે આપણી યારે જે કાકા તમે જોઈ રહ્યા છો, જોડાઈ રહ્યા છે, એ 55 વર્ષથી સતત અહીંયા આગળ આવે છે, બાપુની અકીદત સાથે જોડાયેલા છે. તેમના ફાધર પણ કહેવાય છે કે અહીંયા આવતા હતા, બરાબર છે, અને એની પહેલા જે કોઈ અહીંયા જોડાયેલું હતું એમનું પણ એમને ખબર છે. તો કાકાની યારે આપણે વાત કરીએ. કાકા તમારું નામ શું પહેલા? મુનવ્વર હુસૈન બી મુનશી, NB મુનશી. NB મુનશી, મુનશી દાદા, બરાબર. અને હવે આપણે વાત કરીએ દાદા કેટલા વર્ષ જૂની હશે આમ દરગાહ? આમ તો 200 વર્ષ પહેલાનું કહી શકાય. 200 વર્ષ પહેલાનું 200 વર્ષ પહેલા કહી શકાય. તો તમે કેટલા ટાઈમ થી અહીંયા? હું અહીંયા છું 55 વર્ષથી, એક ધાર્યો, અને કોઈ જગ્યાએ ગયો નથી. હું ભલો ને અમને મેં પિતાશ્રી ગણ્યા, મારા બાપુજી ભલા. બરાબર. મહોત્સવ મેં બધું કેન્સલ કર્યો, અહીંયા જ હું પડ્યો. અને તમારા ફાધર ની જો વાત કરવામાં આવે, એ પણ અહીંયા આવતા હતા? અહીંયા આવતા. એ હલડિયાની અંદર આચાર્ય હતા, અને સ્કૂલનું કામ પૂરું થાય એટલે સીધા અહીંયા જ આવતા રહેતા દરગાહે. ને એ વખતે માણસો બહુ આવતા, એટલા માણસો આવતા કે 3 જે દાદાની લોબી છે એ ભરાઈ રહેતી. અમુક માણસો બહાર બેઠા. આટલી બધી દાદાની ખૂબ ખૂબ મહેરબાની, લોકો બહુ આવતા. આવાવાળા બધા A1 અધિકારી અને ઉચ્ચ કક્ષાના લોકો બધા, અને સમજુ લોકો બધા. અને તમારા ફાધર જે છે એની પહેલા કોણ અહીંયા? એમની પહેલા એડલજી બાપુ હતા. અત્યારે એ નથી ને, એ રેલવેની નોકરી કરતા, અને ક્યારેક ક્યારેક એ બાપુની સેવામાં એટલા બધા રોકાઈ જતા, 2 મહિના લગી જાય નહીં, પગાર લેવા જાય. તો એને લોકોએ કીધું, ભાઈએ કીધું, ભાઈ હું તો અહીંયા આવતો, મને તમે પગાર કઈ ચાકે કે તમે અહીંયા રહો છો, આ મસ્તરમાં તમારી સહી બોલે. પછી એને થોડુંક દિલની અંદર ખોટું લાગી ગયું કે મારી આટલું થઈને દાદા સેવા કરવા આવે છે એ વ્યાજબી નહીં. અને પછી છેલ્લે અમને ખૂબ બીમારી લાગુ પડી અને જતા રહ્યા બોમ્બે, ત્યાં એ વફાત થઈ ગયા. અને આજે તમે કહો છો એડલજી દાદા, એ કેવા જ્ઞાતિ? એ કેવા? પારસી. પારસી હતા. પારસી. એમની અકીદત દાદા હારે બહુ એમને દાદાની હારે બહુ બનતું કે જેની કોઈ આપણે સીમા નહીં. અને મુનશી દાદા, બીજી આપણે જો વાત કરવામાં આવે, બહાર લખેલું છે કે અદાલતે શહેનશાહ ગેબનશાહ પીર. એટલે અદાલત કરતા કોર્ટના પિતાશ્રી અમને ઓળખી જાય, કોર્ટના બાપુજી એટલે ગેબનશાહ પીર. બરાબર. તો કોર્ટના પિતાશ્રી તો એ કઈ રીતે કહેવાય? અહીંયા એને કઈ રીતે માનવામાં આવે છે? જે લોકોનો કામ ન થાય એ લોકોના ધીરે ધીરે કામ થવા માંડ્યા. જજો પણ આવતા, વકીલો પણ આવતા, નાની બધી વિગતો લઈ જતા, ગુરુવાર આવતા. હમણાં લોકો બહુ ઓછા થઈ ગયા છે. આ તમને જે વાત કરું છું પહેલાંની, ને અહીંથી કોઈ નાસી પાસ થઈને ગયું નથી. દાદા કામ કરે ભલે મોડું, પણ થઈ જાય. અને બીજી જો વાત કરવામાં આવે કે બાપુની જે આખી જગ્યા આવેલી છે એ સાવ કોર્ટને અડીને આવેલી છે. આ કોર્ટ બાજુમાં જ તે કોર્ટ છે, લોકો જોવે છે
તો એનું શું રહસ્ય છે? કોર્ટની પાસે જ છે હાવ. એટલે એ દાદાનું અંગત રહસ્ય છે કે દાદા એટલા ખૂબ ઓલા આપણે ખડખડી બાપુની જેમ નકર તો આ જગ્યા ઉડાડી દેવામાં આવે, પણ દાદા બહુ આમ પાછા ગરમે ખૂબ, એટલે કોઈ અમને હલાવી શક્યું નથી ને હલાવી શકશે પણ નહીં, ચાહે કોર્ટ હોય કે ગમે એ હોય. આ મારો જાત અનુભવ છે. અને બીજી આપણે અહીંયા આગળ લોકો કેવી પોતાની હકીકત લઈને આવે છે ને કેવા કેવા કામ થાય છે? લોકો માનતા માને, દાદાને ગોળની માનતા બહુ ચડે કે ભાઈ અઘરું કામ હોય તો ભાઈ 1 કિલો દાદા મારું તો કામ થઈ જાય, ગોળ ચડાવી દઈશું તો એમનું કામ થઈ જાય. એની અંદર એ અઘરા કામની અંદર ક્યારેક શરીરનું ઓપરેશન હોય અને ડૉક્ટર લોકો પાછા પાડે, ભાઈ તમને તો આ બધું મટી ગયું, ત્યારે એ લોકો કહે અમે ગેબન સાપીની દરકાઈ ગયા માનતા માની એટલે ગેબીથી બધું પૂરું થઈ ગયું. અત્યારે અમે તદ્દન સ્વસ્થ છીએ, તદ્દન સારું છે. અને અહીંયા આગળ આપણે દરગાહ ક્યારે ખુલ્લી હોય છે કે સાંજના રોજ સાંજના 6 થી 7:30 સુધી અને ગુરુવારે બપોરના 11 થી રાતના 9 સુધી. અને તમને કોઈ જાતીય અનુભવ ક્યારે એવો થયો 55 વર્ષની અંદર કે હજી સુધી તમને યાદ હોય બાપુનો કોઈ એવો અનુભવ છે, કઈક અલગ પ્રકારનો જેને કહેવાય કે એક અલગ શક્તિનો કોઈ એવો અનુભવ થયો છે ક્યારે? એની અંદર એવું છે કે હું 1970 ની અંદર ગ્રેજ્યુએટ થયેલો છું અને પરીક્ષા પતી જાય જયારે રિઝલ્ટ આવવાનું દાદાનો વાત કરતો, મને આમ તો પાસ દાદાને કે હું પાસ જ હોય, એમાં કે દર વખતે પૂછવાનું ન હોય, ત્યારે હું જીત કરીને કહેતો મને માર્કશીટ બતાવો, તો દાદા મને માર્કશીટ બતાવતા. અને જ્યારે હું કોલેજમાં માર્કશીટ લેવા જતો તો બંનેનું જે આંકડા છે એ સેમ ટુ સેમ જ આવતા. અને દાદાની મારી પર ખૂબ ખૂબ મહેરબાની છે. હું હાલમાં કાળિયાબીડ રહું છું, ને કે કાળિયાબીડ પટેલ સોસાયટીમાં રહું અઘરું છે, એટલી દાદાની મારી પર ખૂબ 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 મહેરબાની. અને આ દરગાહની આપણે વાત કરવામાં આવે તો કઈ જગ્યાએ આવેલી છે? કેમ કે અત્યારે હજારો લોકો ગુજરાતના જોવે છે, કોઈ કદાચ ભાવનગર આયા, બાપુનો કોઈને હુકમ થયો તો કઈ રીતે આવી શકે? હલુડિયા ચોક, કાવેરી કોર્પોરેશન, એની સામેનો રોડ કે અહીંયા પેલા હિમાલય આઈસ્ક્રીમની ફેક્ટરી આવેલી, એ રોડ ઉપર વિયાવાનું અને ઉમરાનું ઝાડ આવશે, એ એની નીચે દાદાની જગ્યા છે ને બહાર લખેલું જ છે અદાલતે શહેનશાહ ગેબન સાપી. આમ એ ઘાંચીવાડ કહેવાય, આગળ જાઓ એટલે ઘાંચીવાડ મસ્જિદ આવે. તો આ હાઈકોર્ટની અંદરથી હોય, એ લોકોએ મંજૂરી આપી છે ગમે ત્યારે આવે તો મારે ખોલી દેવું પડે, આવે કોર્ટની અંદરથી આવી, એટલે અદાલતે શહેનશાહ કહેવામાં આવે છે, અદાલતે શહેનશાહ ગેબન શાહ પીર, બરાબર છે. અને આવા વલીઓ તો ઘણા બધા અલ્લાહના બંદાઓ, બરગુજીઝા બંદાઓ જેણે કંઈક ને કંઈક પોતાની જાત તોડીને અલ્લાહની માટે, લોકોની માટે કંઈક ને કંઈક એવું કર્યું છે, તો કે આજે પણ એ લોકો એમની મજારની અંદર જિંદા છે, કંઈક ને કંઈક એમની કરામતું છે, કંઈક ને કંઈક એમના ચમત્કારો છે. અને દુનિયાનો દસ્તુર છે, ખબર છે કે ભાઈ તમારી પાસે કંઈક હોય, કંઈક અલૌકિક વસ્તુ હોય, કંઈક ચમત્કાર હોય તો જ લોકો નમસ્કાર કરે છે. ત્યારે આ વલીઓ જે છે એ કંઈક ને કંઈક પોતાની અલગ અલગ જેને કહેવાય કે શક્તિઓ દ્વારા લોકોને, આપણે આમાં તમે જોયું છે આગળ કે ઇલિયાસભાઈ છે, એમને તે 3 મહિના પહેલા બાપુએ ખાબમાં કીધું કે આવો કે અહીંયા ખિદમત કરો, આ છે તે છે, આવું બધું. એટલે આવા તો હજારો કિસ્સાઓ છે, હજારો વલીઓ છે. અમને ટાઈમ મળશે તો અમે તમને આવા જ અલગ અલગ પ્રકારના વલીઓના દીદાર કરાવશું, ચમત્કારિક વાતો, અલગ અલગ વાતુઓ બતાવશું. તો ખાસ કરીને અમે આવા અલગ પ્રકારના જ વિડીયો બનાવતા હોઈએ છીએ. વિડીયોમાં તમને મજા આવી હોય તો લાઈક અને શેર કરી દેજો. અમારી ચેનલમાં જો તમે સૌ પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા છો, અમે આવું અલગ અલગ પ્રકારનો એક્સપ્લોર જ બનાવતા હોય છે, તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપના સુધી પહોંચી રહે.